દુબઈ ખાતે યોજાયેલ 7th રોલ બોલ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ શાનદાર પ્રદર્શન સાથે રોલ બોલ વર્લ્ડ કપ જીતીને દેશનું નામ રોશન કર્યું છે। આ ઐતિહાસિક જીત સાથે ભારતીય ટીમે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે ગૌરવ મેળવ્યું છે। આ જીતની ટીમમાં સુરતના 4 ખેલાડીએ બાજી મારી છે। જેમાં રાશિયા યશ અનિલભાઈ, ચુડાસમા યશ કિશોરભાઈ, નાકરાણી કાવ્યા રોહિતભાઈ, રૂપવટિયા રીની સંજયભાઈ। સુરતના સિમાડા ખાતે અમિદીપ હોન્ડા વર્કશોપના ઇનોગ્રેશન સમયે રશિયા યશ અનિલભાઈ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। સાથે અમિદીપની સમગ્ર ટીમની સારી કામગીરીને હોન્ડા કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી। આ સાથે જ ખેલાડીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું। ટીમના ખેલાડીઓએ જણાવ્યું હતું કે આ સફળતા પાછળ લાંબી મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને શિસ્ત સૌથી મહત્વપૂર્ણ કારણ રહ્યા છે। ટુર્નામેન્ટ દરમિયાન અનેક કઠિન મુકાબલાઓ અને પડકારોનો સામનો કરવો પડ્યો, છતાં ટીમે હિંમત અને આત્મવિશ્વાસ સાથે દરેક મેચ જીતી। આ સિદ્ધિ માટે ખેલાડીઓએ પોતાના કોચ, મેનેજમેન્ટ અને સપોર્ટ સ્ટાફનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે। આ સાથે જ ખેલાડીઓએ કહ્યું કે પરિવારના સહયોગ વિના આ સફળતા શક્ય ન હતી। ટીમ ઇન્ડિયાની આ જીતમાં ટીમ વર્ક અને એકતા મુખ્ય ચાવી બની છે। દરેક ખેલાડીએ પોતાની ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવી, જેના પરિણામે ગોલ્ડ મેડલ ભારતના નામે આવ્યો। આપનું નામ? યશ રાશિયા। હું દુબઈ ખાતે 7th રોલ બોલ વર્લ્ડ કપમાં પાર્ટિસિપેટ કર્યું હતું, ત્યાં અમે ચેમ્પિયન થયા છીએ। અત્યારે અમે અમિદીપ હોન્ડા પર મને ઇન્વાઇટ કર્યો છે। અમારા અંકલ છે જીતેશ રાશિયા, વિજય અંકલ, એમણે મને અહીંયા સ્પેશિયલી બોલાવીને અહીંયા ફેલિસિટેશન કર્યું છે। આજે એમના નવા વર્કશોપનું ઉદ્ઘાટન હતું, તો ત્યાં મને ઇન્વાઇટ કર્યો હતો। એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને અમિદીપ હોન્ડાને પણ ખૂબ ખૂબ આભાર મને અહીંયા ઇન્વાઇટ કરવા માટે। 7th રોલ બોલ વર્લ્ડ કપમાં હું પાર્ટિસિપેટ કર્યું હતું। અમે સુરતમાંથી 4 જણા હતા, યશ રાશિયા, યશ ચુડાસમા, કાવ્યા નાકરાણી અને રીની રૂપાવટિયા। અમે શાબાબ અલ અલી ક્લબમાં રોલ બોલનો વર્લ્ડ કપ હતો, ત્યાં ગયા હતા। ત્યાં 15 કન્ટ્રીઝે પાર્ટિસિપેટ કર્યું હતું, ને ત્યાં મેન્સ અને વુમેન્સ બંનેમાં ઇન્ડિયા ટીમ ચેમ્પિયન થઈ છે, જે ઇન્ડિયા માટે બહુ ગર્વની વાત છે। ત્યાં અમે ચેમ્પિયન થયા છીએ, અને હું બધા પેરેન્ટ્સને એવી રિક્વેસ્ટ કરવા માંગુ છું કે ફિલ્ડ અલગ અલગ હોઈ શકે, બટ સ્પોર્ટ્સ માટે પણ બધા પેરેન્ટ્સ પોતાના છોકરાઓને એન્કરેજ કરો, કારણ કે આપણો બધાનું મોટિવ અત્યારે મોદીનું પણ મોટિવ છે, આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ મોટિવ છે કે ઇન્ડિયા સ્પોર્ટ્સમાં આગળ વધે। 2030માં કોમનવેલ્થ ગેમ્સ પણ આપણે ઇન્કરેજ કરે છે, અને અહીંયા લેવાની ટ્રાય કરે છે, જે અપ્રૂવ પણ થઈ ગયું છે આઈ ગેસ। અને 2036માં વર્લ્ડ કપ પણ આપણા અમદાવાદમાં પ્રપોઝ કરે છે। તો ઇન્ડિયા માટે બહુ સારી વાત છે કે આપણે સ્પોર્ટ્સમાં આગળ વધીએ છીએ, તો પોતાના છોકરાઓને સ્પોર્ટ્સ માટે પણ એન્કરેજમેન્ટ આપવું જોઈએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।